ઇન્દ્રએ પૂછ્યું કે તમે વનમાં કોની સમાન તપસ્યા કરી? અને ત્યારે યયાતિ કે મારી તપસ્યાની હારે દેવોની તપસ્યા નો આવે, મનુષ્યોની તપસ્યા ના આવે, ગંધર્વની તપસ્યા નો આવે, કોઈ મહર્ષિઓની તપસ્યા નો આવે, એવું મેં તપ કર્યું. ઇન્દ્ર કે બીજાનો પ્રભાવ જાણ્યા વિના તમે જે તિરસ્કાર કરો છો દેવોનો, ઋષિ મુનિઓને, કે મારા જેવું કોઈ તપ ન કરે, તેથી તમારું જે કઈ તપ કરીને પુણ્ય ભેગું થયું હતું એ ક્ષીણ થઈ ગયું છે. માટે હવે તમે પાછા નીચે પડો ભૂલોકમાં. ઘડીકમાં ખતમ કરી નાખ્યું. લ્યો, હા, બહુ સમજવા જેવી આ કથા છો ભાઈ. પુણ્ય કર્મ કર્યા પછી એનું અભિમાન ક્યારે ન કરવું. વારે વારે ક્યાંય કીધા ન કરું કે અમે આમ કર્યું, અમે આમ કર્યું. બને એટલું પુણ્યને ગુપ્ત રાખવું, એને બહુ પ્રકાશિત ન કરવું. પાપને પ્રકાશિત કરાય, પુણ્યને ઢંકાય. ઉકડો છે ને એને તમે જેટલો ખુલ્લો કરી નાખો ને એટલી દુર્ગંધ એમાંથી બારી વહી જાય અને દુર્ગંધ રહિત ઉકડો થઈ જાય. પાપ છે ને ઉકડો છે, એને ખુલ્લો કરાય જેથી કરીને દુર્ગંધ જાય. અને પુણ્ય છે ને એ ગુલાબના ફૂલની સુગંધ કહેવાય, એને જેટલી પેક રાખો ને એટલી હચવાઈ રહે. ખુલ્લી મૂકી દો તો એ સુવાસ પણ જતી રહે. માટે પાપને ખુલ્લું કરાય, પુણ્યને ઢંકાય.